જામનગર નજીક આવેલ નાઘેડી ગામે ડ્રોન ઉડતું દેખાયાની વાતથી ફફડાટ વ્યાપી ગયો હતો। ગામ લોકોએ સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા એરફોર્સની ટીમ સહિતના સુરક્ષા તંત્રના વિભાગો નાઘેડી દોડી ગયા હતા અને તપાસ કરી હતી। સુરક્ષા તંત્રના તારણ મુજબ ડ્રોન ઉડ્યું હોવાની વાતમાં તથ્ય ન હોવાનું પ્રકાશમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આજરોજ જામનગર જિલ્લા અને જામનગર તાલુકાના નાઘેડી ગામે હું નાઘેડી ગામના સરપંચ શ્રી સુરેશભાઈ આજે મારા ગામમાં સ્થાનિક દ્વારા મને રાતના 8:30 વાગે એવું જાણ કરવામાં આવેલી કે સરપંચ શ્રી અહીંયા આપણે આકાશમાં કોઈ એવું અઘટિત કંઈક વસ્તુ દેખાય છે। તો તાત્કાલિક ધોરણે હું ગયો, અમારા સ્થાનિક રેખાબેન મેયર છે એમને મને જાણ કરી। ત્યારે મેં જાતા જોયું તો ક્યાંક એવું સ્થાનિકો દ્વારા ડ્રોન કે કાંઈ પણ એવું આકાશમાં ઉડતું એવું દેખાવામાં આવ્યું। એટલે મેં તાત્કાલિક અહીંયા સ્થાનિક એજન્સીને જાણ કરતા આપણા એરફોર્સના જવાનો સૈનિકો તરત અહીંયા પહોંચી આવ્યા અને એમને પણ જોતા એ પહોંચ્યા ત્યારે એવું બન્યું હતું કે એ જે કંઈ સ્ટાર જેવું હતું અથવા તો કાંઈ હતું એની હિલચાલ ત્યાંથી દૂર થઈ ગઈ, પણ ક્યાંક એવું દેખાણું કે કાંઈક અજીબ હતું। તો આપણે જાગૃત અને ભાગરૂપે સાવચેતીના પગલે તાત્કાલિક ધોરણે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં આપણે એજન્સીને જણાવ્યા પછી એ રીતના ધોરણે સૈનિકો પણ આવી ગયા અને હું અમારા ગામના સ્થાનિકોને પણ ખૂબ ધન્યવાદ આપું છું કે હમણાં ઘણી બધી સચેતતા અને જાગૃતતા છે, પણ કોઈ ગભરાવા જેવું કે એવું કાંઈ નહોતું। કારણ કે આવા માહોલના સમયે આપણે ક્યાંય કાચા ના ઉતરીએ અને ક્યાંય ખોટા ગફલતમાં ન રહી તો આવી સાવચેતીના ભાગરૂપે આપણે સ્થાનિકોને જાણ કરવી ખૂબ જ જરૂરી હતી। તો મેં સ્થાનિક આપણી એજન્સીને જાણ કરતા એ લોકો આવી ગયા અને જોયું, પણ અત્યારે અહીંયા જોતા અને એવું કંઈ લાંબુ કોઈ આપણે દ્રશ્ય દેખાણા નથી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।